નમસ્કાર મિત્રો, આપણે જોઈએ ચેપ્ટર નંબર 1 માં સ્વાધ્યાય 1.4. પંજાબનો પહેલો પ્રશ્ન શું આપેલો છે કે નીચે આપેલી જોડીઓના ગણોનો યોગગણ લખો. આપણને નીચે કેટલાક ગણો આપેલા છે, જોડીઓમાં આપેલા છે. શું છે? નીચે આપેલી જોડીઓના ગણોને જોડીઓમાં આપેલા છે x y a b, અહીંયા પણ a b જોડીઓમાં આપેલા છે. એ બંને જે જોડીમાં આપેલા છે ગણ આપેલા છે એનો શું કરવાનો છે? યોગગણ શોધવાનો છે. એટલે કે જે આપેલા છે બંનેનો યોગ કરવાનો છે. તો ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન શું આપેલો છે? એમાં આપેલો છે ગણ આપેલો છે x 1 3 5 અને y આપેલો છે 1 2 3. આનો યોગગણ શું થશે? x યોગ y થશે. x યોગ y શું લખીશું આપણે? x યોગ y. હવે x યોગ y માં શું કરવાનું? યોગગણ એટલે શું થશે? x ના પણ બધા જ સભ્યો આવશે અને y ના પણ બધા જ સભ્યો આવશે. એટલે શું આવશે? બંનેમાં જે કોમન આવતા હશે એક જ વખત લખવાના, બે વખત લખવાના નહીં. બંનેમાં જે સભ્યો આવતા હોય એક જ વખત લખવાના, બીજી વખત લખવાના નહીં. તો પહેલા તો આપણને x અને y ના બધા જ સભ્યો લેવાના છે. માટે x તો પહેલા આખો લઈ લઈએ, પછી y લખીશું. એમાં જે x માં આવતા હશે એ નહીં લખીએ અને x સિવાયના બીજા હશે વધારાના એ લખીશું. બરાબર? તો પહેલા x લખી દઈએ. x શું આપેલો છે? 1 3 અને 5. 1 3 અને 5 લખી દઈએ. x 1 3 5. હવે y શું આપેલો છે? 1 2 અને 3. હવે y માં પહેલો ઘટક છે પણ એક તો આવી ગયો તો એ લખવાનો નહીં. પછી બીજો ઘટક છે 2, તો 2 ક્યાંય આવ્યો છે નહીં તો લખવાનો 2. પછી 3, તો 3 પણ આવી ગયો છે x માં, તો 3 પણ બીજી વખત લખવાનો નહીં. માટે આપણો x યોગ y શું થશે? 1 3 5 અને 2. આડાઆડું લખું તો ચાલે, 1 2 3 5 લખું તો પણ ચાલે. એટલે કે આપણો x યોગ y મળી ગયો. x યોગ y શું મળ્યો? 1 3 5 અને 2. આમાં 1 અને 3 છે પણ 1 અને 3 આવી ગયા છે માટે બીજી વખત લખવાના નહીં. યોગગણની વ્યાખ્યા શું હતી આપણી? કે x ના બધા ઘટકો અને y ના પણ બધા ઘટકો, પરંતુ બંનેમાં આવતા હોય એ ઘટકો ડબલ વખત લખવાના નહીં, એક જ વખત લખવાના. ચલો બીજો પ્રશ્ન જોઈએ. બીજામાં શું આપેલું છે? a e i o u. એ આપેલો છે સ્વરોનો ગણ અને b શું આપેલો છે? a b c. તો અહીંયા આપણને a અને b આપેલા છે, તો આનો યોગગણ શું થશે? a યોગ b થશે. a યોગ b થશે. a યોગ b આપણો શું થશે? અહીંયા બધાના આપણને યોગગણ જ કીધું છે એટલે બધે બધા ઘટકો મતલબ બંને ગણના બધા જ ઘટકો આવશે. ખાલી જે ડબલ આવતા હશે એ લખવાના નહીં. ડબલ આવતા હોય એક જ વખત લખવાના એમ. તો અહીંયા પહેલો ગણ હોય ને એ તો આખો લખી જ દેવાનો. પહેલો ગણ આપણો હોય આખો લખી દેવાનો અને પછી બીજો ગણ લખીએ ત્યારે ચેક કરવાનું કે પહેલા ગણમાં જે ઘટકો આવી ગયા છે એ નહીં લખવાના, એના સિવાયના લખવાના. તો પહેલો ગણ એ છે તો એ આપણે લખી દઈએ. શું બનશે? એ આપણો a e i o u સ્વરોનો ગણ છે લખી દઈએ. તો અહીંયા a e i o અને u. અને હવે b જોઈએ. તો b માં શું આવ્યું? a. પણ a તો આવી ગયો માટે એ લખવાનો નહીં. પછી b, તો b ક્યાંય આવ્યો છે નહીં. અને c, તો c પણ આવેલો છે નહીં માટે b અને c આવશે. તો અહીંયા b અને c આ થઈ ગયો આપણો a અને b નો યોગગણ. a યુનિયન b. હવે આ બંને ગણ તો આપણને યાદીમાં જ આપેલા હતા. આ પહેલો અને બીજો પ્રશ્ન હતો એના ગણ કેવા હતા? યાદીમાં. પરંતુ ત્રીજા પ્રશ્નના જે ગણ આપેલા છે શેમાં આપેલા છે? ગુણધર્મની રીતે. પહેલા તો જે ગુણધર્મની રીતે આપેલા છે એને આપણે યાદીમાં લખીએ ને પછી બંનેનો યોગગણ કરીએ તો જ ખ્યાલ આવશે. તેને શું આપેલું છે કે એ ગણ આપેલો છે x, કે જ્યાં x એ 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે. x એ શું કીધું છે કે 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે. હવે પહેલા તો શું કીધું? પ્રાકૃતિક સંખ્યા બનશે અને બીજું શું કીધું? કે 3 ની ગુણિત બનશે. કેવી બનશે? 3 ની ગુણિત સંખ્યાઓ બનશે. તો હવે 3 ની ગુણિત સંખ્યાઓ કેવી બનશે? એ આપણો શું થશે? 3 6 9 12 એમ અનંત સુધી બનશે. કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ તો કેવી હશે? અનંત થશે. આ બધી 3 ની ગુણિત થશે. 3 ની ગુણિત એટલે 3 નો ઘડિયો આગળ ચલાવવા જવાનો. મતલબ કે આ બધામાં 3 ગુણાયેલા હોવા પડે. 3 1 3 3 6 3 3 બધામાંથી 3 કોમન નીકળે. એટલે આ બધી સંખ્યાઓને કેવી કહેવાય? 3 ની ગુણિત. એ બધા જોડે 3 ગુણાયેલા છે.
અને b શું બનશે? આપણે b શું આપેલો છે? b શું આપેલો છે કે x 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. શું આપેલું છે? પ્રાકૃતિક સંખ્યાઓ, અને એમાં પણ 6 કરતા નાની. તો b ગણ લખીએ. ચાલો 1 2 3 4 અને 5. 6 આવશે નહીં, કારણ કે 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે, તો આ 5 આવશે. હવે આપણે શું કરવાનું છે? a અને b નો યોગગણ લેવાનો છે. હવે a અને b ના યોગગણમાં કેવી સંખ્યાઓ આવશે? a અને b ના યોગગણમાં કેવી સંખ્યા આવશે? જુઓ, 1 આવશે, 1 આવશે, પછી 2 આવશે, પછી 3 પણ આવશે. અહીંયા આમાં પણ 3 છે, આમાં પણ 3 છે, એટલે એક જ વખત આવશે પણ આવશે. પછી 4 આવશે, 5 આવશે, અને એના પછી બધી કેવી આવશે? 3 ની ગુણિત આવશે. એટલે કે જો 3 પછી 6 9 12, કે 3 6 9 12 એ પહેલો ગણ તો આખે આખો આવશે જ. આપણે a યોગ b કરીએ એમાં પહેલો ગણ તો આપણે આખો લખીએ છીએ, એટલે કે 3 ની ગુણિત સંખ્યા તો આવશે જ. પણ એ બીજું શું થશે? આની અંદર 3 છે, બીજી વખત નથી લખતા, પણ 1 2 4 અને 5 આવે છે, તો આપણે લખીએ એના યોગગણમાં. એટલે કે એના યોગગણમાં કેવી સંખ્યા આવશે? 1 2 4 5 અથવા તો 3 ની ગુણિત. યોગગણમાં આપણે શું બોલા રાખીએ છીએ? અથવા રાખીએ છીએ. છેદગણમાં અને આવે ને યોગગણમાં અથવા આવશે. એટલે કે અહીંયા a યોગ b માં કેવી સંખ્યા આવશે? 1 2 4 5 અથવા 3 ની ગુણિત સંખ્યા આવશે, અથવા તો 3 ની ગુણિત સંખ્યા આવશે. એટલે કે આપણે a યોગ b આમાં કઈ રીતે લખીશું? a યોગ b બરાબર જ્યાં x કે જ્યાં x બરાબર 1, અને આપણે ગુણધર્મની અંદર જ લખવાનું. કેમ અહીંયા ગુણધર્મમાં લખવાનો? કારણ કે જો આપણા a યોગ b ની યાદીની રીતે લખીએ તો શું થશે? 1 2 3 4 5 6 9 એમ આના સુધી પછી ચાલશે, આના સુધી ચાલશે. પરંતુ આપણને અહીંયા પ્રશ્ન ગુણધર્મમાં આપ્યો છે, તો જવાબ ગુણધર્મમાં લખવાનો. અને બીજું એ કે અહીંયા 1 2 3 4 5 6 લખો છો, પછી ડાયરેક્ટ 9 લખીને પછી અનંત સુધી જઈએ છીએ. આમાં તો ખ્યાલ શું આવે કે કેવી સંખ્યાઓ આવશે એવી કઈ સરખી ખબર પડે નહીં, કારણ કે 1 થી 6 સળંગ આપેલા છે, પછી ડાયરેક્ટ 9 છે, અને પછી અનંત સુધી છે, બરાબર. એટલે આપણે ગુણધર્મમાં લખવાનું, તો ખ્યાલ આવે કે ગણમાં કેવી સંખ્યાઓ હશે. અને બીજું એ કે આપણો ક્વેશ્ચન્સ કેવો હતો ગુણધર્મમાં? આપણે યાદીમાં તો આપણને સરળતા પડે, જવાબ સરળતાથી મળે, તે માટે આપણે યાદીમાં ફેરવ્યું હતું, પરંતુ આપણે જવાબ શેમાં લખવાનો? ગુણધર્મની રીતમાં. જો યાદીમાં આપેલું હોય તો યાદીમાં લખવાનો, ગુણધર્મમાં આપેલું હોય તો ગુણધર્મમાં. તો ચલો કેવી સંખ્યાઓ આવશે? x કે જ્યાં x બરાબર શું હશે? 1 હશે, 2 હશે, 4 હશે, 5 હશે, અથવા 3 ની ગુણિત સંખ્યાઓ હશે, અથવા 3 ની ગુણિત સંખ્યાઓ. શું હશે? x બરાબર 1 2 4 5 અથવા 3 ની ગુણિત સંખ્યાઓ, અથવા એટલે 1 2 4 5 પણ લેવાના અને 3 ની ગુણિત સંખ્યાઓ પણ લેવાની. પરંતુ આમાંથી જે ડબલ વખત આવતું હોય એ એક જ વખત લખવાનું, બે વખત લખવાનું નહીં. બરાબર, ખ્યાલ આવી ગયો? હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આપણે છે x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને કેવી છે? x કેવી છે? 1 કરતાં મોટી અને 6 અથવા 6 કરતાં નાની. કેવી છે? 1 કરતાં મોટી અને 6 અથવા 6 કરતાં નાની. હવે આ બંને પણ આપણને ગુણધર્મમાં આપેલા છે, તો આપણે પહેલા એને યાદીમાં ફેરવી દઈએ. તો આપણે પહેલા એને યાદીમાં ફેરવીએ. પહેલો પ્રશ્ન હતો, આ ત્રીજો અને આ ચોથો. તો હવે પહેલા પ્રશ્નમાં આપણને આપેલો છે એ શું આપેલો છે? કે પ્રાકૃતિક સંખ્યાઓ છે. એટલે તો પ્રાકૃતિક. પણ બીજો શું ગુણધર્મ આપ્યો? કે 1 કરતાં મોટી અને 6 અથવા 6 કરતાં નાની. તો 1 કરતાં મોટી એટલે 1 તો આવશે નહીં, 2 થી ચાલુ થશે અને 6 આવશે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે માટે 6 આવશે. તો 1 નહીં આવે, 2 પછી 3 4 5 અને 6 સુધી આવશે. હવે બી શું આપેલો છે? x એ પ્રાકૃતિક સંખ્યા છે અને કેવી છે? 6 કરતાં મોટી અને 10 અથવા 10 કરતાં નાની. હવે આમાં પણ આપેલું છે પ્રાકૃતિક સંખ્યાઓ, પરંતુ અહીંયા કેવી કીધી છે? અહીંયા હવે 6 નથી કીધા, 6 થી મોટી કીધી છે. એટલે 7 આવશે, 8 આવશે, 9 અને ક્યાં સુધી કીધી છે? 10 સુધી. 10 પણ આવશે, કારણ કે સોરી અહીંયા 10 પણ નહીં આવે, કારણ કે એટલું લેસ ધેન છે, લેસ ધેન જ આપેલું છે.
તો શું બનશે આપણો એ ગણ 2 3 4 5 2 3 4 5 અને 6 બનશે જ્યારે બી ગણ આપણો શું બનશે 7 8 અને 9 બનશે કેમ અહીંયા 7 8 9 જાય કારણ કે 6 પણ નથી આવતા અને 10 પણ નથી આવતા એટલે કે 6 અને 10 વચ્ચેની સંખ્યાઓ આવશે અને અહીંયા 6 પણ આવશે અને 1 થી મોટી આવશે અને 6 થી નાની બરાબર હવે આપણે a યોગ b કરવાનો છે શું કરવાનું છે a યોગ b તો આપણો a યોગ b શું થશે પેલા a ગણ તો આખે આખો લખી દેવાનો a ગણ આખે આખો લખી દઈએ એટલે કે 2 3 4 5 અને 6 અને b ગણ 7 8 9 અહીંયા ક્યાંય 7 8 9 આવતા છે નહીં એટલે કે અહીંયા 7 8 અને 9 પણ 7 8 અને 9 પણ અહીંયા મળી ગયો આપણને a યોગ b આમાં કોઈ પણ સામાન્ય સભ્યો નથી માટે આગળને પરસ્પર અલગ ગણ પણ કહેવાય અને દેખાય છે કે બંનેમાં એક પણ સભ્ય એક જેવો નથી માટે બંને ગણ કેવા છે અલગ ગણ છે અને આપણો a યોગ b આ રીતે મળે હવે આ તો આપણે યાદીની રીતે લખ્યો અને આપણે ગુણધર્મની રીતે લખવું હોય તો કઈ રીતે લખાય ગુણધર્મની રીતે આ રીતે થશે કે જો a યોગ b બરાબર x કે જ્યાં x કેવો છે 1 કરતા મોટો અને 10 કરતા નાનો છે 2 અને 9 વચ્ચેનો છે એટલે કે x એ 1 કરતા મોટો અને 10 કરતા નાની બધી સંખ્યાઓ છે 1 અને 10 વચ્ચેની બધી જ આવી જાય છે જો 2 3 4 5 6 7 8 અને 9 1 અને 10 આવતા નથી પરંતુ 1 અને 10 વચ્ચેની બધી સંખ્યાઓ આવે છે તો એ x આપણો કેવો હશે 1 કરતા મોટો અને 10 કરતા નાનો ઉતાર a યોગ b કે x કે જ્યાં x કેવો છે આપણો 1 કરતા મોટો અને 10 કરતા નાનો 1 અને 10 નહીં બરાબર આપણને એ ગુણધર્મની રીતે આગળ હતું એટલે જવાબ આપણે ગુણધર્મની રીતે લખી દીધો હવે નેક્સ્ટ શું આપેલું છે જો લાસ્ટ પ્રશ્ન એ આપેલો છે 1 2 3 અને b આપેલો છે 5 બંનેનો યોગગણ કરવાનો છે બંનેનો યોગગણ કરીએ એટલે કે a યોગ b કરીએ આની અંદર a યોગ b કરીએ એટલે આપણે a ગણ તો આખે આખો લખવાનો જ a ગણ તો લખી દીધો હવે b છે તો 5 છે એમાં તો એક પણ સભ્ય છે જ નહીં b તો શું છે આપણો ખાલી ગણ છે એક પણ સભ્ય છે નહીં તો એનો ખાલી ગણ છે એનો કોઈ પણ ગણ જોડે યોગગણ કરીએ તો શું આવે ગણ પોતે જ આવે આ આપણો ગુણધર્મ પણ હતો યોગ ક્રિયાપદના ગુણધર્મો હતા એમાં તો કે a યોગ 5 કરીએ તો પાછો આપણને શું મળે a મળે a યોગ 5 શું મળે a મળે એટલે કે આપણને પાછો a મળી ગયો પાછો શું મળી ગયો a યોગ b a કારણ કે b શું આપણો છે 5 એટલે કે ખાલી ગણમાં તો એક પણ સભ્ય છે જ નહીં બાકી અહીંયા સભ્ય હોત b માં તો આપણે આગળ લખો પરંતુ એક પણ સભ્ય છે જ નહીં અને હવે પ્રશ્ન 2 શું છે પ્રશ્ન નંબર 2 આગળ આપણે એક ગણ a આપેલો છે ab અને b આપેલો છે abc શું પૂછ્યું છે આ બે લો એટલે કે a આવો લો ab લો અને b માં કેવા ઘટકો લો abc લો તો a સબસેટ b છે ક્વેશ્ચન્સ માં એટલે કે a સબસેટ b થાય છે a ab નો ગણ થાય છે અને બીજું શું પૂછ્યું છે કે a યોગ b શું થશે આપણે a ab નો સબસેટ છે કે નહીં એ કહેવાનું છે અને a યોગ b શોધવાનું છે હવે અહીંયા આપણને a શું આપ્યું છે ab અને b શું આપ્યું છે abc આના શું ઘટકો એ બે ઘટકો છે a અને b એ બંને ઘટકો આમાં સમાઈ ગયેલા છે ab તો આ સમાઈ ગયેલા છે તો a આનો ઉપગણ થવાનો b નો તો થવાનો જ કારણ કે a ના બધે બધા ઘટકો એ b ના પણ ઘટકો છે માટે a સબસેટ b થશે a ab નો ઉપગણ થશે પ્રશ્ન a સબસેટ b થશે પૂછે એમાં શું આવશે હા અને આપણને a યોગ b શોધવાનો કીધો છે તો શોધીએ ચલો a સબસેટ b થાય તો કે હા થાય અને a યોગ b શોધીએ હવે a યોગ b માં શું પહેલા આપણને a આપેલો હોય તો લખી જ દેવાનો a આપેલો છે a b અને આપણને b શું આપેલો છે a b c હવે a b તો આવી ગયા માટે લખવાના નહીં વધ્યો શું c તો અહીંયા c પણ લખી દેવાનું તો આપણને મળ્યું શું abc હવે abc તો આપણો શું છે b છે abc આપણો શું છે b માટે આપણને a યોગ b શું મળ્યો b મળ્યો a યોગ b આપણને શું મળ્યો b મળ્યો અને આમ પણ a સબસેટ b કીધું હોય તો આપણો યોગગણ શું થાય મોટો ગણ થાય અહીંયા મોટો ગણ કયો થશે b તો અહીંયા આપણને a યોગ b શું થાય b અને આપણને છેદ શોધવાનું કીધું હોય તો છેદ શું થાય
એ થાત, કારણ કે છેદગણમાં નાનો ગણ આવે. આ વાત હંમેશા યાદ રાખજો. બરાબર. હવે ચલો જોઈએ નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન શું આપેલો છે કે જો A સબસેટ B હોય તેવા બે ગણ આપ્યા હોય તો A યોગ B શું થશે? હવે આપણને A સબસેટ B થાય એવા બે ગણ આપી દીધા છે A અને B. A અને B કેવા આપેલા છે? A છેદ B, સોરી A સબસેટ B એટલે કે A એ B નો ઉપગણ છે. A B માં સમાયેલો છે. A કરતા B મોટો હશે, A કરતા B મોટો હશે તો A યોગ B શું થશે એમ પૂછ્યું છે આપણને. હાલ અહીંયા જ પ્રશ્ન આવ્યો. અહીંયા પણ A સબસેટ B અહીંયા તો પૂછ્યું હતું કે છે કે નહીં, પણ આ અહીંયા થતું હતું. અહીંયા આપણે A સબસેટ B લઈ લેવાનું. અહીંયા હાલ જ મેં કીધું કે જો A સબસેટ B થતો હોય તો આપણે એનું યોગગણ શું થાય? મોટો ગણ થાય. અને છેદગણ શું થાય? નાનો ગણ. અહીંયા આપણને A યોગ B પૂછ્યું છે. A યોગ B આપણો મોટો ગણ થશે. મોટો ગણ કયો થશે? આમાં B થશે, કારણ કે A આખો B માં સમાયેલો છે. એનો અર્થ કે B મોટો જ હશે તો જે સમાયેલો હોય એની અંદર. તો અહીંયા આપણને A યોગ B આપણો શું થશે? B થશે. શું થશે? B થશે. અહીંયા આપણો A યોગ B બરાબર શું મળશે આપણને? B મળશે. બરાબર. અહીંયા A છેદ B પૂછે તો A મળે. આ વાત યાદ રાખજો. હાલ જ કીધું મેં. ચલો હવે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 શું આપેલો છે કે જો A બરાબર 1 2 3 4, B બરાબર 3 4 5 6, C બરાબર 5 6 7 8 અને D બરાબર 7 8 9 અને 10 એવા ચાર ગણ આપેલા છે. એ હોય તો નીચેના ગણ શોધો. તો આપણને નીચે અમુક ગણ આપેલા છે અને એ ગણ શોધવાના કીધા છે. તો ચલો આપણે ગણ શોધીએ. પહેલો ગણ આપણને શું આપેલો છે? A યોગ B. શું આપેલો છે? A યોગ B. A યોગ B માટે પહેલા A તો આખો લખી દઈએ. A શું છે? 1 2 3 અને 4. તો 1 2 3 અને 4. અને હવે B ગણ લખીએ અને B ગણના જે સભ્યો એમાં આવી ગયા હોય એ નહીં લખવાના, એના સિવાયના લખવાના. B ગણ શું છે? 3 4 5 6. શું છે? 3 4 5 6. તો 3 અને 4 તો આમાં આવી ગયા. તો બાકી શું વધ્યું? 5 અને 6. 5 અને 6 તો એ લખી દઈએ. 5 અને 6. હવે બીજો પ્રશ્ન શું આપેલો છે કે A યોગ C શોધો. શું કીધું? A યોગ C. A યોગ C માં પણ A આખો લખી દેવાનો. તો ચલો A લખી દઈએ. 1 2 3 4, 1 2 3 અને 4. અને હવે C ગણ જોઈએ. આપણો C શું છે? 5 6 7 8. હવે 1 2 3 4 છે, પેલામાં 5 6 7. એક પણ સભ્ય એક જેવો નથી, બંને અલગ ગણ છે. તો C ના બધે બધા ઘટકો અહીંયા લખવાના. એક પણ એક જેવો છે નહીં. તો 5 6 7 અને 8. ચલો ત્રીજો પ્રશ્ન શું આપેલો છે આપણને? B યોગ C શોધો. શું કીધું છે કે B યોગ C શોધો. B યોગ C માં આપણે શું કરવાનું? B તો આખો લખી જ દેવાનો. B શું છે? 3 4 5 6. 3 4 5 અને 6. અને હવે શું કીધું છે કે C. તો C ના જેટલા સભ્યો આવી ગયા હોય B માં એ નહીં લખવાના, એના સિવાયના લખવાના. તો 5 6 7 8. હવે 5 અને 6. 5 અને 6 આવી ગયા છે, એ નહીં લખવાના. બાકી કયા રહ્યા? 7 8 એ લખી દેવાનું. હવે બીજું શું પૂછ્યું છે કે B યોગ D લખીએ આપણે. B યોગ D. B યોગ D માં પણ B તો આખો લખી દેવાનું. B શું છે આપણો? 3 4 5 6. 3 4 5 અને 6. જ્યારે D શું છે? 7 8 9 10. એક પણ સભ્ય એક જેવો છે નહીં. 1 2 3 સોરી 3 4 5 6 અને 7 8 9 10 માં બંને અલગ છે. તો એ બધા જ ઘટકો લખવાના. એટલે કે 7 8 9 અને 10. આ આપણો થઈ ગયો B યોગ D. એના પછી આપણને શું આપેલું છે? એના પછી શું શોધવાનું? A યોગ B યોગ C. આ લખવું હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો, કાઢી નાખું છું. બરાબર. પાંચમું આપણને શું કીધું છે કે A યોગ B યોગ C. આમાં આપણને શું કીધું છે કે 3 ગણના યોગગણ કીધા છે. શું કીધું છે? 3 ગણના યોગગણ. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. 3 ગણના યોગગણ કીધા છે. હવે આપણે 3 ગણના યોગગણ કરવા હોય તો શું કરવાનું?
પહેલા કોઈ પણ બે ગણના કરવાના યોગ અને પછી બાકી જે બે ગણના જે યોગ કરો તમે એનો જે જવાબ આવે એને ત્રીજા ગણના યોગ ગણ સ્વરૂપે લખવાનો. બરાબર. અહીંયા આપણે શું કીધું કે a યોગ b યોગ c. હવે અહીંયા આપણે a યોગ b કરીએ અને એનો જે જવાબ આવે ને એના જોડે આપણે c નો યોગ ગણ કરીએ. તો અહીંયા આપણે a યોગ b તો કરેલો જ છે, a યોગ b તો કરેલો જ છે આપણે, એટલે તો સરળતા રહેશે. હવે a યોગ b કરેલો છે એ આપણને ખબર છે a યોગ b એટલો છે, એનો યોગ c કરી દેવાનો, c ગણના જોડે ગણનો યોગ લઈ લેવાનો. અથવા તો આ રીતે ના કરવું હોય, આપણે આ b યોગ c કરવું હોય અને પછી એને એનો જવાબ આવે એને યોગ એ જોડે યોગ કરવો હોય તો પણ થાય. આપણે b યોગ c પણ કરેલો છે અને એનો એ જોડે યોગ કરી દેવાનો. બરાબર. જે કરો એ જવાબ સમાન આવશે. આ આપણો એક ગુણધર્મ હતો યોગ ક્રિયાપદનો. તો ચલો આપણે પહેલા a યોગ b લખી દઈએ. આપણે શોધવાનું શું છે? a યોગ b યોગ c. તો પહેલા આપણે a યોગ b લખી દઈએ અને પછી એનો c જોડે યોગ કરીએ. તો a યોગ b આપણો શું થશે? 1 2 3 4 5 અને 6 અને યોગ c લખી દઈએ. યોગ c લખી દઈએ. તો આપણે a યોગ b અને યોગ c છે, c ના સભ્યો લખવા હોય તો પણ લખી દેવાના. c ના સભ્યો આપણને શું આપેલા છે? 5 6 7 8. અહીંયા યોગ શું આપેલા છે? c ના સભ્યો 5 6 7 8. 5 6 7 અને 8. આપણો આ a યોગ b છે અને આ શું છે? c છે. હવે a યોગ b માં a યોગ b તો આખો લખી દેવાના. એટલે 1 2 3 4 5 અને 6 પહેલો ગણ આખો લખાઈ ગયો. બીજા ગણના જે સભ્યો આવતા હોય આમાં આવી ગયા હોય એ નહીં લખવાના. કયા આવેલા છે? 5 અને 6. 5 અને 6 આવી ગયા છે તો એ લખવાના નહીં. બાકી કયા રહ્યા? 7 અને 8. તો એ લખી દેવાના. બરાબર. ચલો હવે નેક્સ્ટ જોઈએ કયો બાકી રહ્યો? a યોગ b યોગ d. કયો કીધો છે? a યોગ b યોગ d લખવાનું. a યોગ b યોગ d. હવે a યોગ b તો આપણને ખ્યાલ જ છે શું આવે છે? 1 2 3 4 5 અને 6 અને યોગ d ના શબ્દો લખી દીધા. d શું આપેલો છે? 7 8 9 10. 7 8 9 અને 10. હવે અહીંયા 1 2 3 4 5 અને 6 છે. અહીંયા 7 8 9 10 છે. એક પણ સભ્ય એક જેવો આવતો નથી, માટે બંને ગણ આખા લખી દેવાના. તો શું આવશે? 1 2 3 4 5 6 7 8 9 અને 10. 1 થી 10 બધે બધે આપણને a યોગ b યોગ d માં મળી ગયા. અને હવે છેલ્લું શું વધ્યું છે? b યોગ c યોગ d. છેલ્લે શું છે? b યોગ c યોગ d. આપણે b યોગ c કર્યો તો હા કર્યો હતો. અથવા તો આનું ઉલટું તમારે પહેલા c યોગ d લખવું હોય, c યોગ d તો લખેલો છે નહીં પણ એ પણ શોધવું હોય તો થાય. પહેલા c યોગ d કરવાનો અને એનો યોગ b જોડે કરવાનો. એનો યોગ શેના જોડે કરવાનો? b જોડે કરવાનો. પરંતુ આપણે અહીંયા કરેલું જ છે b યોગ c, તો એ સરળતા રહેશે માટે પહેલા b યોગ c લખી દો અને પછી એનો d ગણ જોડે યોગ ગણ કરી લઈએ. તો b યોગ c આપણને શું મળ્યું છે? b યોગ c 3 4 5 6 7 અને 8. 3 4 5 6 7 8 આપણે એટલું મળ્યું છે. આ 3 4 5 6 7 8 એનો d જોડે d ગણ આપણને શું આપ્યો છે? 7 8 9 10. 7 8 9 અને 10. હવે આપણને પહેલો ગણ તો આખો એમના એમ લખી જ દેવાનો. પહેલો ગણ તો એમના એમ આખો લખી દેવાનો. તો લખી દઈએ. 3 4 5 6 7 અને 8. હવે આમાં શું છે? 7 8 9 10. 7 8 તો આમાં આવી ગયા માટે શું લખવાનું? શું ભાગ આવશે એની અંદર? બાકીના 9 10. તો આ 9 અને 10. તો ખ્યાલ આવી ગયો. આપણે આમ ગણ આપેલા હોય અને એના યોગ ગણ કીધા હોય તો શોધતા આવડે.